11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। 11 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ઉદ્ઘાટન સમારંભ યોજાશે। અત્રે મહત્વપૂર્ણ છે કે વિશ્વના 47 દેશમાંથી 143 અને અન્ય રાજ્યમાંથી 52 પતંગબાજો મહોત્સવમાં ભાગ લેશે અને ગુજરાતના 11 શહેરોમાંથી 417 પતંગબાજો મહોત્સવમાં જોડાશે। આ વખતે રિવરફ્રન્ટ ખાતે પ્રવાસનના સ્થળો અને પતંગોના ઇતિહાસ દર્શાવતો થીમ પેવેલિયન, હેન્ડીક્રાફ્ટ માર્કેટ અને રિફ્રેશમેન્ટ સ્ટોલ મુખ્ય આકર્ષણો બની રહેશે। એટલું જ નહીં, સાંજના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાનારા છે। ગુજરાત ટુરિઝમને વેગ આપવા માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અનેક પ્રયાસો છે તે કરવામાં આવ્યા હતા। અનેક ઉત્સવો છે તે શરૂ કરવામાં આવ્યા હતા। તેમાંનો જ એક ઉત્સવ એટલે કે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, જેની આગામી દિવસોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શરૂઆત કરવા જઈ રહ્યા છે। 11 તારીખથી જે પતંગોત્સવ છે તે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે શરૂ થશે। ખાસ કરીને મકર સંક્રાંતિ, ઉત્તરાયણ એટલે ન માત્ર અમદાવાદીઓ પરંતુ ગુજરાતનો પ્રિય તહેવાર, અને આ જ તહેવાર નિમિત્તે જે વિશેષ પતંગોત્સવ છે જેનું આયોજન ગુજરાત ટુરિઝમ દ્વારા કરવામાં આવતું હોય છે, તેની શરૂઆત ખુદ રાજ્યના મુખ્યમંત્રી કરાવશે। આ પતંગોત્સવમાં વિશ્વના 47 દેશોમાંથી અને 143 તથા અન્ય રાજ્યોમાંથી 52 જેટલા પતંગબાજો છે તે આ પતંગ મહોત્સવમાં ભાગ લેશે। આ ઉપરાંત ગુજરાતના 11 શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો છે તે લોકો પણ આ મહોત્સવમાં જોડાશે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, આ મહોત્સવ શરૂ થાય તે પહેલાં આખરી ઓપ છે તેને આપવામાં આવી રહ્યો છે, તૈયારીઓ છે તેને પૂર્ણ કરવામાં આવી રહી છે। રિવરફ્રન્ટ ખાતે આખરી ઓપ આપવામાં આવતી તૈયારીઓમાં પ્રવાસનના સ્થળો, પતંગોના ઇતિહાસ દર્શાવતું થીમ પેવેલિયન, હેન્ડીક્રાફ્ટ માર્કેટ અને રિફ્રેશમેન્ટ સ્ટોલ સહિતના જે આકર્ષણો છે તે તૈયાર કરવામાં આવ્યા છે। અને આ તમામ બાબતોનો હવે આખરી ઓપ આપ્યા બાદ 11 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેની શરૂઆત કરાવશે અને અનેક દેશોના પતંગબાજો અમદાવાદમાં આવીને આ મહોત્સવની મજા માણશે। કેમેરા પર્સન અરવિંદ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।